નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર તે જોવાનું છે। પ્રકરણ 13 શરૂ કરતા પહેલા સૌથી પહેલા આપણે અમુક માહિતી જે છે એ જોવાની છે, જેમાં સૌથી પહેલા કે આપણે આ પ્રકરણની અંદર શેના વિશે ભણવાનું છે તો કે મધ્યવર્તી સ્થિતિમાન જે છે એના 3 માપ છે, જે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એના વિશે આપણે આ પ્રકરણમાં ભણવાનું છે, બરોબર। સામાન્ય માહિતી છે કે મધ્યવર્તી સ્થિતિમાન એટલે સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક, બરોબર। પ્રશ્ન થાય કે મધ્યવર્તી સ્થિતિમાન એટલે શું, તો કે જે કઈ માહિતી આપેલી છે એ સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન થશે, બરોબર। અગાઉ કીધું એમ મધ્યવર્તી સ્થિતિમાન જે છે એના અહીં 3 માપ આપેલા છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, બરોબર। સૌથી પહેલા આપણે મધ્યક વિશે જોવાનું છે, બરોબર। સૌથી પહેલા મધ્યક વિશે જોવાનું છે અને મધ્યક વિશે જે કઈ માહિતી છે, કઈ સૂત્ર છે, જે કઈ મધ્યક મેળવવા માટેની રીતો છે એ બધું આપણે પહેલા શીખીશું અને ત્યાર પછી પ્રકરણ જે 13 છે એની અંદર સ્વાધ્યાય 13.1 આપણે શરૂ કરીશું। તો સૌથી પહેલા મધ્યક, તો મધ્યક જે છે એને શેના વડે દર્શાવવામાં આવે છે તો કે મધ્યકને x બાર વડે દર્શાવવામાં આવે છે। આ ખાસ યાદ રાખવાનું છે, x અને માથે આ નિશાનીને શું કહેવાય, બાર, બરોબર। તો x બાર વડે દર્શાવવામાં આવે છે। જોઈએ એની અંદર આપેલ માહિતીના બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળી તેની આપેલ અવલોકનોનો મધ્યક કહે છે। એટલે કે મધ્યક એટલે શું તો કે જે અવલોકન આપેલા હશે એ બધા જ અવલોકનોનો શું કરવાનો છે, આપણે સરવાળો કરવાનો છે અને એને શેના વડે ભાગવાનું છે તો કે અવલોકનોની સંખ્યા વડે એને ભાગવાનું છે, અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાનું છે। એટલે જે કંઈ પછી આપણને જવાબ મળે એને આપણે શું કહીશું, એ અવલોકનોનો મધ્યક કહીશું, બરોબર। ઉદાહરણ આપણે જોવી જેથી વધારે ખબર પડે। આગળ છે કે મધ્યકને શેના વડે દર્શાવાય છે તો કે x બાર વડે, બરોબર। અહીંયા કૌંસની અંદર આ નિશાની જે છે એને શેના વડે દર્શાવાય છે એ લખેલું છે x બાર, બરોબર। તો મધ્યક વિશે શું યાદ રાખવાનું છે આપણે કે જે કઈ અવલોકનો આપેલા હશે એ અવલોકનોનો સરવાળો કરવાનો, છેદમાં એ કેટલા અવલોકન છે એ ગણીને લખવાનું, બરોબર। અથવા કરીને બીજી રીતે અહીં લખેલું છે કે અવલોકનોનો મધ્યક એ તમામ અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગફળ છે। ઉદાહરણ તરીકે કોઈ અવલોકન અહીંયા આપ્યા છે 2, 3, 4, ત્યાર પછી 3 અને 4 આ અવલોકન આપેલા છે। હવે આ અવલોકનોનો મધ્યસ્થ શોધો કે આપેલ અવલોકનોનો મધ્યક, આપેલ અવલોકનોનો મધ્યક અથવા બીજો શબ્દ છે જે તમે અગાઉ ભણીને આવ્યા છો, સરાસરી અથવા સરેરાશ, બરોબર। કે મધ્યક શોધો, તો આવા દાખલા અગાઉ તમે ભણીને આવ્યા જ છો। તમે શું કરતા હતા કે જેટલા અવલોકન આપ્યા છે એ બધાનો સરવાળો કરતા હતા કે મધ્યક શેના વડે દર્શાવો છો, મધ્યકને હમણાં જ આપણે જોયું x બાર વડે શું કરશું, બધાનો સરવાળો 2 + 3 + 4 + 3 + 4 અને છેદમાં શું લખશું, આપણે કેટલી સંખ્યા છે આ અવલોકન, ટૂંકમાં અવલોકન કહીશું અને કેટલા અવલોકન છે 1, 2, 3, 4 ને 5, તો એને ભાગ્યા 5, બરોબર। સરવાળો કરશું તો 2 + 3 5, 5 + 4 9, 9 + 3 12, 12 + 4 કેટલા થઈ જશે 16 અને 16 ભાગ્યા 5। પછી જે કંઈ આપણે જવાબમાં 3 પોઈન્ટ સમથિંગ જે ભાગાકાર કરી અને આવી, તો આ જે જવાબ આવ્યો આને આપણે શું કહીશું, મધ્યક કહીશું। આ ફક્ત સમજવા માટે હતું, બરોબર। કે મધ્યક એ શું છે તો કે જે કંઈ અવલોકનો આપ્યા છે એ અવલોકનનો બધાનો સરવાળો કરવાનો અને અવલોકનની કુલ સંખ્યા વડે એને ભાગવાનું, જે કંઈ આપણને મળે એ મધ્યક કહેવાય,
બરોબર, આ અગાઉ તમે આ દાખલાની ગણ્યા છે અગાઉના ધોરણમાં. એનું સૂત્ર જોઈ લેવી કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક. જો અહીંયા આપણે મધ્યક જે છે એ એક તો વર્ગીકૃત માહિતી, એનો મધ્યક મેળવવાનો છે. અને ત્યાર પછી જે છે એ છે અવર્ગીકૃત માહિતી, એનો પણ મધ્યક અહીંયા આપણે મેળવવાનો થાય. બરોબર, આ મધ્યક અગાઉ તમે ભણીને આવ્યા જ છો. આપણા પાઠ્યપુસ્તકમાં આ મધ્યકની વાત નથી કરી, પણ અગાઉના ધોરણમાં તમે ભણીને આવ્યા છો. બરોબર, અને 1 માર્કમાં પૂછાઈ પણ શકે બોર્ડની પરીક્ષામાં અવર્ગીકૃત માહિતીના મધ્યક માટે. અહીંયા આપણે જે આપણા પ્રકરણની અંદર ભણવાનું છે એ વર્ગીકૃત માહિતીનો મધ્યક ભણવાનું છે. અવર્ગીકૃત માહિતીનો મધ્યક કઈ રીતે મળશે? તો જો પહેલા આપણે એનું સૂત્ર જોઈ લેવી કે x બાર એટલે કે મધ્યક બરાબર આપેલ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અગાઉ જ એક ઉદાહરણ જોયું આપણે, આ જે ઉદાહરણ જોયું એમાં આ જે છે બસ એ સૂત્રમાં આપણે કિંમત મૂકી છે. x બાર બરાબર આપેલ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. કેટલા અવલોકન હતા? 5. અંશમાં શું કર્યો? 5 એ 5 નો સરવાળો. તો જે આપણને મળે એને આપણે શું કહેશું? મધ્યક કહેશું. બરોબર, અવર્ગીકૃત માહિતીનો મધ્યક યાદ રાખજો. શું છે? અવર્ગીકૃત જે માહિતી છે એના મધ્યકની વાત આપણે કરવી છે. આ જે છે એ શબ્દોમાં છે સમીકરણ, સૂત્ર. એને આપણે આ રીતે પણ લખી શકીએ, x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. બરોબર, સિગ્માનો અર્થ થાય સરવાળો. બરોબર, અહીંયા લખેલું જ છે. સિગ્માનો અર્થ શું થાય છે? સરવાળો થાય. સિગ્મા એટલે કે સરવાળો. ત્યાર પછી x બાર એટલે મધ્યક, અને n ઈ શું છે? n છે અવલોકનોની કુલ સંખ્યા. અવલોકનોની કુલ સંખ્યા એટલે કેટલા અવલોકન છે એ જે આપણે ગણી અને છેદમાં લખ્યા એ. બરોબર, આની અંદર તો અંશમાં અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એટલે સૂત્ર શબ્દોમાં લખાય, એ સિવાય સંજ્ઞામાં આ રીતે લખાય, x બાર બરાબર સિગ્મા. શું લખાશે? બધા અવલોકન xi એનો સરવાળો. બધા અવલોકન એટલે xi વડે દર્શાવવી, સરવાળાને આપણે સિગ્મા કહેશું, અને છેદમાં n એટલે અવલોકનની સંખ્યા. બરોબર, યાદ રાખજો આ જે નિશાની છે એને આપણે કહેશું સિગ્મા. બરોબર, અને એનો અર્થ થશે સરવાળો. જેટલા અવલોકન કે આપ્યા હોય એનો સરવાળો. આ જે સૂત્ર છે, આ જે માહિતી ટૂંકમાં છે, આ શેના માટે છે? અવર્ગીકૃત માહિતીના મધ્યક મેળવવા માટે કયું સૂત્ર વાપરવું? બરોબર, આ બધી માહિતી છે એમાં સિગ્મા એટલે શું છે, x બાર એટલે શું છે, n એટલે શું છે, એ બધી માહિતી છે, ખાસ આપણે યાદ રાખવાની છે. આ છે અવર્ગીકૃત માહિતીના મધ્યક માટે. અવર્ગીકૃત માહિતી એટલે શું હોય? અવલોકનો આપેલા હોય કે અવલોકનો આપેલા હોય. ઉદાહરણ આપણે લઈ શકવી કે ઉદાહરણ તરીકે અગાઉ જેમ લખ્યું હતું એમ કે કોક અવલોકન છે 5, 3, 4 નો મધ્યક શોધો. આવો શબ્દ હોય, આવી રીતે રકમ હોય તો આપણે કયું સૂત્ર વાપરવી? મધ્યકને શેના વડે દર્શાવાય? x બાર વડે. સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા એટલે કે સરવાળો, xi એટલે કે આ બધા અવલોકનો, બધાનો સરવાળો કરવી તો 5 + 3 8, 8 + 4 12, 12 ના છેદમાં 1 2 અને કેટલા અવલોકન છે? 3 અવલોકન છે. તો 12 ના છેદમાં 3 છેદ ઉડાડીએ તો કેટલા આવે? 3 × 4 એટલે 12. x બાર એટલે કે મધ્યક શું મળે છે? 4 મળે છે. બરોબર, તો આ થયો અવર્ગીકૃત માહિતીનો મધ્યક. હવે જે આપણે આ પ્રકરણમાં ભણવાનું છે એની વાત કરીએ કે વર્ગીકૃત માહિતીનો મધ્યક. કે જે વર્ગીકૃત માહિતી છે, વર્ગીકૃત માહિતીનો મધ્યક. સૌથી પહેલા તો આપણને જે માહિતી છે એ આવી રીતે અવલોકનમાં નહીં આપી હોય, આપણને માહિતી આપેલી હશે વર્ગોમાં. બરોબર, વર્ગોમાં મતલબ કે આ રીતે આપ્યું હોય 0 થી 10, ત્યાર પછી 10 થી 20, 20 થી 30, 30 થી 40, આ રીતે આપ્યા હોય. આને આપણે કહીશું વર્ગો.
આ રીતે જે માહિતી આપેલી હશે એને આપણે કહીશું વર્ગો, યાદ રાખજો ખાસ. ત્યાર પછી જે આપેલું હોય આવૃત્તિ. આપણને વર્ગો અને આવૃત્તિ આ બે વસ્તુ રકમમાં આપેલી હશે. ઉદાહરણ આપણે જોવી. અહીંયા કોઈ પણ સંખ્યા લખેલી હોય, માનો કે 5 છે, ત્યાર પછી 3, 4, 2. તો આ થઈ આપણી આવૃત્તિ, આ થઈ આપણા વર્ગો. આ રીતે જે માહિતી આપેલી હોય એને કહેવાશે વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી કે આપણને વર્ગો આપેલા હશે તો આવી રીતના માહિતી હોય. અવર્ગીકૃત માહિતી આવી રીતે હોય. અવર્ગીકૃત માહિતીનો મધ્યક કેવી રીતે મેળવાશે? અંશમાં બધા અવલોકનોનો સરવાળો, છેદમાં અવલોકનોની સંખ્યા. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક આવી રીતે મેળવાશે. હવે વર્ગીકૃત માહિતી જે છે એનો મધ્યક આપણે કઈ રીતે મેળવશું? તો વર્ગીકૃત માહિતીનો મધ્યક જે છે પહેલા આપણે એ ચર્ચા કરી લેવી કે કઈ રીતે મેળવશું, બરોબર? અને ત્યાર પછી ઉદાહરણ આપણે એનું ગણવી. તો હવે વાત આપણે કરવાની છે વર્ગીકૃત માહિતીના મધ્યકની. વર્ગીકૃત માહિતીનો મધ્યક. મધ્યકને યાદ રાખજો, x બાર વડે જ દર્શાવવી છીએ આપણે. અવર્ગીકૃત માહિતીનો મધ્યક હોય તોય x બાર વડે દર્શાવવી, વર્ગીકૃત માહિતીનો મધ્યક હોય તોય x બાર વડે દર્શાવવી છે. તો વર્ગીકૃત માહિતી આવી રીતે જે વર્ગોમાં માહિતી આપી હોય એનો મધ્યક મેળવવાની 3 રીત છે, બરોબર? જેમાં સૌથી પહેલી છે સીધી રીત અથવા તો બીજું નામ છે પ્રત્યક્ષ રીત. ગમે એને બોલી શકો, સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત, બરોબર? એનું સૂત્ર જે છે એ આપણે જોવાનું. સૌથી પહેલા x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે જો આ શું છે? આ fi ને xi ની બધું શું છે? x બાર તો ખબર છે, x બાર એટલે શું છે? મધ્યક. fi એટલે શું છે? તો અહીંયા લખેલું છે fi એટલે શું છે. તો fi છે વર્ગની આવૃત્તિ. fi ને શું કહેવાશે? વર્ગની આવૃત્તિ કહેવાશે. ઉદાહરણ અહીંયા લખેલું છે, જોઈ લેવી. આને કહેવાય પહેલો વર્ગ. આ જે છે ને 10 થી 20, આને કહેવાય પહેલો વર્ગ. આપણી માહિતી જે રકમ આપી શરૂઆત અહીંથી થઈ તો આ આપણો પહેલો વર્ગ થયો. એ પહેલા વર્ગની આવૃત્તિ જો તો કેટલી આપેલી છે? અહીંયા 5. એટલે કે 0 થી 10 વર્ગ છે એની આવૃત્તિ 5 છે. ત્યાર પછી નીચે બીજો વર્ગ અહીંયા આપેલો છે 10 થી 20. પડખે જો કેટલી સંખ્યા આપેલી છે? આવૃત્તિ 3. તો 10 થી 20 ની આવૃત્તિ કેટલી છે? 3. તો જે આવૃત્તિ છે, આવૃત્તિ એને આપણે fi કહીએ છીએ. fi આ રીતે લખવાનું છે, યાદ રાખજો. આવૃત્તિને કેપિટલ F નથી, સ્મોલ f, બરોબર? વર્ગો તો કે આ રીતે આવશે 0 થી 10, 0 થી 5 આવે, 0 થી 5, પછી 5 થી 10 એવી રીતે આવે, બરોબર? 0 થી 7 હોય તો પછી 7 થી 14 હોય, આ રીતે વર્ગો આવે. તો અહીંયા 0 થી 10 વર્ગ છે એની આવૃત્તિ 5 છે. 10 થી 20 વર્ગ એની આવૃત્તિ 3. હવે તમે કહી શકો કે 30 થી 40 વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે? 2 છે, બરોબર? તો બસ એ આપણો અહીંયા fi છે. fi એટલે શું છે? તો કે જે કોઈ વર્ગ છે એની આવૃત્તિ, બરોબર? પછી છે xi. આ સૂત્રની અંદર fi આવી ગયું, ત્યાર પછી હવે છે xi. તો આ xi શું છે? તો કે xi જે છે એ વર્ગની મધ્ય કિંમત છે. વર્ગની મધ્ય કિંમત. ફરી પાછા આવી અહીંયા. પહેલો વર્ગ શું છે? 0 થી 10. તો આ વર્ગની મધ્ય કિંમત શું થાય? તો મધ્ય કિંમત જે છે એ મેળવવા માટેનું સૂત્ર છે એક. મધ્ય કિંમત મેળવવા માટેનું સૂત્ર છે એક. સૂત્ર છે મધ્ય કિંમત બરાબર. મધ્ય કિંમત બરાબર. પહેલા તો મધ્ય કિંમતને આપણે દર્શાવવી છીએ xi વડે. બરાબર અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2.
વચ્ચે પ્લસ છે એટલે ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા એમ લખો તોય ચાલે, છેદમાં 2. હવે આ અધઃ સીમા અને આ ઉર્ધ્વ સીમા એટલે શું? તો અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા, અહીંયા આપણે જે વર્ગ લખ્યો 0 થી 10, એ જે વર્ગ લખ્યો એની અંદર જે અહીંયા આપેલું છે 0, ટૂંકમાં આ જે નિશાની છે એને આપણે વાંચીશું થી. આ નિશાનીને શું વાંચીશું? થી. તો વર્ગ લખ્યો છે 0 થી 10, બરોબર? એ 0 થી 10 માં આ જે ડાબી બાજુ 0 આપ્યા ને એને કહેવાય અધઃ સીમા. કોની અધઃ સીમા? તો કે આ જે વર્ગ દેખાય છે 0 થી 10 એની અધઃ સીમા. ત્યાર પછી અહીંયા જે 10 આપેલા છે એને શું કહેવાશે? તો કે આ જે વર્ગ છે 0 થી 10 એની ઉર્ધ્વ સીમા કહેવાય. ટૂંકમાં ઉર્ધ્વ સીમા એટલે આપણી જમણી બાજુનો હાથ બાજુ જે સંખ્યા આવી, અધઃ સીમા એટલે આપણા ડાબા હાથ બાજુ જે સંખ્યા આવી. ખબર પડી ગઈ? તો અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો શું કરવાનો છે? જો સરવાળો કરવાનો છે અને છેદમાં 2. તો પહેલો વર્ગ આપણો કયો છે? અહીંયા 0 થી 10 છે. આ માહિતીમાં 0 થી 10 અથવા અહીંયા જુઓ તો 0 થી 10, એની આપણે મધ્ય કિંમત મેળવવી હોય તો શું કરવું પડે? તો કે અધઃ સીમા એટલે કે નાની, એની પર ડાબી બાજુ કઈ સંખ્યા હતી? 0. ત્યાર પછી પ્લસ ઉર્ધ્વ સીમા એટલે જમણી બાજુ કઈ સંખ્યા હતી? 10 અને એના છેદમાં કેટલા? 2. 0 પ્લસ 10 એટલે 10 છેદમાં 2, 10 ના છેદમાં 2 એટલે 10 ના અડધા કેટલા થાય? 5. તો જે 0 થી 10 વર્ગ છે એની મધ્ય કિંમત કેટલી થાય છે? 5 થાય. આવી જ રીતે બીજો જોવો, એની પછી બીજો વર્ગ શું છે? 10 થી 20. શું કરવાનું? બસ આ જ કરવાનું, અર્ધ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો અને છેદમાં 2. તો 10 થી 20 આ જે વર્ગ છે 10 થી 20 આની મધ્ય કિંમત શું થાય? બેયનો સરવાળો કરો, 10 પ્લસ 20 છેદમાં 2. મધ્ય કિંમતને દર્શાવી xi વડે. 10 પ્લસ 20 કેટલા થાય? 30. 30 ના છેદમાં 2, 30 ના અડધા કેટલા થાય? 15. તો 10 થી 20 નો મધ્ય કિંમત થાય 15, બરોબર? તો આપણે વાત કરતા હતા આ સૂત્રની, કે આ સૂત્રમાં fi એટલે શું થશે? આવૃત્તિ. રકમમાં આપેલી જશે આવૃત્તિ. પછી xi એટલે શું થાય? મધ્ય કિંમત. કોની મધ્ય કિંમત? જે વર્ગો આપ્યા છે એની મધ્ય કિંમત, બરોબર? હવે ત્યાર પછી છે જો આ સિગ્મા, આ નિશાની આપેલી છે સિગ્માની. તો સિગ્માની નિશાની હમણાં જ આપણે વાત કરી. સિગ્માનો અર્થ શું થાય? સરવાળો. અને જેની આગળ સિગ્મા લખ્યો હોય, જેની આગળ સિગ્મા લખ્યો હોય એનો મતલબ એ બધાનો સરવાળો. જેમ કે અહીંયા સિગ્મા fi આવું કર્યું છે. fi નો મતલબ છે આવૃત્તિ. હવે fi આગળ જ્યારે સિગ્મા લાગે મતલબ આપણને રકમમાં જેટલી આવૃત્તિ આપેલી છે બધાનો સરવાળો, બરોબર? જેટલી આવૃત્તિ આપેલી છે બધાનો સરવાળો. એક ઉદાહરણ અહીંયા લખવી. આપણી પાસે વર્ગો જે છે એ કંઈક આવા છે કે 0 થી 5, ત્યાર પછી 5 થી 10, 10 થી 15 અને છેલ્લો વર્ગ છે 15 થી 20. સૌથી પહેલા વર્ગો આપ્યા હશે, ત્યાર પછી જે આપ્યું હોય આવૃત્તિ. આ કોષ્ટક કદાચ આડું પણ આપેલું હોય રકમમાં, બરોબર? તો પહેલી આવૃત્તિ 3, ત્યાર પછી 5, પછી 7 અને 2 આ રીતે આપેલું છે. હવે જો સિગ્મા fi આવૃત્તિને આપણે શું કહેવી છીએ? આવૃત્તિને fi કહેવાય, યાદ રાખજો. fi એની આગળ શું લાગ્યું છે? જો એની આગળ આ લાગ્યું છે સિગ્મા. સિગ્માનો અર્થ શું થાય? સરવાળો. એટલે આપણે અહીંયા નીચે કરવાનો સિગ્મા fi, મતલબ જેટલી fi આપેલી છે, જેટલી આવૃત્તિ આપેલી છે એ બધાનો સરવાળો. 5 ને 3 8 ને 7 15 ને 2 17. તો સિગ્મા fi કેટલા થયા? 17. એવી જ રીતે જો fi પછી અહીંયા વચ્ચે કાંઈ નથી ને એટલે ગુણાકાર કહેવાય. fi આ છે સિગ્મા fi xi, એનો અર્થ થાય સિગ્મા fi ગુણ્યા xi. આવું છે. એટલે પહેલા fi xi નો શું કરવાનો? ગુણાકાર કરવાનો અને પછી એની આગળ સિગ્મા છે મૂકવાનો. એટલે કે બધાનો સરવાળો થાય fi xi. જેમ અહીંયા થયો એ રીતે આપણે ઉદાહરણ જોશું એટલે વધારે ખબર પડશે અને જેમ દાખલા ગણશું સ્વાધ્યાયના એમ વધુ ખબર પડશે. અત્યારે આપણે શું યાદ રાખવાનું છે? સૌથી પહેલા આપણે જોયું કે મધ્યક
અવર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવામાં આવે છે અને વર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવામાં આવે છે. અવર્ગીકૃત માહિતીનો મધ્યક તમને ખબર છે અવલોકનોનો સરવાળો કરવાનો અંશમાં છેદમાં અવલોકનોની સંખ્યા અથવા x બાર બરાબર સિગ્મા xi એના છેદમાં n. બરોબર. હવે વર્ગીકૃત માહિતી પહેલા તો વર્ગો કેવા હોય હવે તમને ખબર છે. અધસીમા વર્ગની કોને કહેવાય? ડાબી બાજુ આ જે લીટો છે એને આપણે શું વાંચશું? થી. ગુજરાતીમાંથી 0 થી 10 ત્યાર પછી 10 થી 20. તો ડાબી બાજુ જે સંખ્યા આવી છે એને આપણે અધસીમા, જમણી બાજુ છે એને આપણે ઉર્ધ્વસીમા કહીશું. બરોબર. મધ્ય કિંમત કઈ રીતે મેળવાશે? તો કે અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરીને એના ભાગ્યા 2. રીત વર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવાની રીત શું છે? તો કે સૌથી પહેલી રીતનું નામ છે સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત. સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ દરેકની વાત કરી. fi એટલે થાય આવૃત્તિ, xi એટલે થાય જે કોઈ વર્ગ છે એની મધ્ય કિંમત. હવે સિગ્મા આ જે છે સિગ્મા xi નહીં પણ અહીંયા આવશે સિગ્મા fi. અહીંયા xi નહીં પણ શું આવે છે? સિગ્મા fi. કાં તો સિગ્મા fi કહેવાય ને કાં તો n કહેવાય. બે માંથી કોઈ એક વસ્તુ લખેલી હશે એને આપણે કહીશું કુલ આવૃત્તિ. બરોબર. આપણે આ લખશું વર્ગીકૃત માહિતીમાં સિગ્મા fi લખશું મધ્યક મેળવવામાં. બરોબર. પણ n આપેલું હોય તો એનો અર્થ પણ શું થાય છે? સિગ્મા fi મતલબ બધી આવૃત્તિનો સરવાળો. બરોબર. તો સૂત્ર આપણે યાદ રાખવાનું છે. 1 થી 2 વખત કે 3 વખત લખી નાખો જેથી યાદ રહે આ સૂત્ર. બરોબર. fi શું છે, xi શું છે, સિગ્મા fi શું છે, આ દરેક વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો આ વાત થઈ પહેલી રીતની જેને કહેવાય છે સીધી રીત. ત્યાર પછી આગળ બીજું છે ધારેલા મધ્યકની રીત અથવા ધારેલ મધ્યકની રીત જે બોલો. બરોબર. તો આ ધારેલા મધ્યકની રીત છે એનું સૂત્ર પહેલા જોવાનું છે. સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. બરોબર. હવે જો આ જે લખ્યું છે ને આમાં d શું છે? x બાર બરાબર a પ્લસ d બાર. આ d બાર એટલે શું છે? જો x બાર બરાબર a પ્લસ અગાઉ આપણે જે સીધી રીતમાં જોયું હતું એમાં શું હતું? સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi એના બરાબર x બાર લખાતું હતું. બરોબર. સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi આટલું જે રહ્યું ને આના બરાબર લખાતું હતું x બાર. પણ અહીંયા xi નથી. અહીંયા શું છે? જુઓ અહીંયા fi ની જગ્યાએ શું છે? di. બાકી બધું એમ નામ છે. જુઓ અગાઉ જે સીધી રીતમાં હતું અહીંયા xi હતું, અહીંયા di છે. તો xi હતું તો x બાર થયું, di હોય તો d બાર. એટલે આપણું સૂત્ર બને x બાર બરાબર a પ્લસ d બાર. આ ઈ જ સૂત્ર છે. અહીંયા લખ્યું આ જ વસ્તુ છે. પણ એક માર્કમાં કેમ કંઈક વિકલ્પો અથવા ખાલી જગ્યામાં પૂછાઈ શકે તો આપણને આ આવડવું જોઈએ. બરોબર. તો ખાસ યાદ રાખજો આ વસ્તુ. x બાર બરાબર a પ્લસ d બાર. આ d બાર એટલે શું થાય? સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. બરોબર. એના બરાબર d બાર આપણે લખી શકીએ. તો મધ્યક ધારેલા મધ્યકની રીત એનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. એમાં a ને આપણે શું કહીશું? ધારેલો મધ્યક અથવા ધારેલ મધ્યક. હવે આ શું છે એ પણ આપણે દાખલા ગણશું એટલે ખબર પડી જશે. અહીંયા di બરાબર શું છે? xi માઇનસ a. એટલે તો ઉપર લખેલું છે ધારેલો મધ્યક. xi એટલે શું છે એ આપણે વાત કરેલી છે. મધ્ય કિંમત છે વર્ગની અથવા અહીંયા પણ નીચે લખેલું છે xi એટલે મધ્ય કિંમત છે. કોની મધ્ય કિંમત? યાદ રાખજો, વર્ગોની મધ્ય કિંમત. બરોબર. આગળ કે જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે ધારેલ મધ્યકની રીત કરવી. જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે સીધી રીત જે છે એ ક્યારે વાપરવી, ધારેલ મધ્યકની રીત ક્યારે વાપરવી, આની પછી ત્રીજી છે પદ વિચલનની રીત, એ ક્યારે વાપરવી એ આપણે જોઈશું. તો અહીં એક નોંધ લખેલી છે કે જ્યારે વર્ગ લંબાઈ જે છે એ સમાન ન હોય ત્યારે આપણે આ ધારેલ મધ્યકની રીત વાપરવાની છે. હવે આપણે અધસીમા જોયું, ઉર્ધ્વસીમા જોયું, મધ્ય કિંમતે જોઈ. આ વર્ગ લંબાઈ એટલે શું?
તો આપણી પાસે જ્યારે વર્ગો લખેલા હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30 અને આપણે શું કહેવી છે વર્ગો, માહિતી આપણને વર્ગોમાં આપેલી હોય, બરોબર, એને વર્ગીકૃત માહિતી કહેવાય. તો આ જે વર્ગો આપેલા છે એમાંથી આપણે આની વાત કરવી પહેલા 0 થી 10. તો આની વર્ગ લંબાઈ કેટલી? વર્ગ લંબાઈ એટલે શું? તો સૂત્ર છે એ યાદ રાખવાનું વર્ગ લંબાઈનું. વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. હવે આ બંને વિશે તમે જાણો છો. ઉર્ધ્વ સીમા એટલે કોણ? આપણી જમણી બાજુ, આ જે લીટો છે એની જમણી બાજુ જે સંખ્યા આવી 10, માઇનસ અધઃ સીમા એટલે ડાબી બાજુ સંખ્યા આવી. ઉર્ધ્વ સીમા એટલે મોટી સંખ્યા, અધઃ સીમા એટલે આનકા નાની સંખ્યા. તો 10 માઇનસ 0 એટલે શું થયું? 10. તો વર્ગ લંબાઈ જે છે, વર્ગ લંબાઈ એ આપણને કેટલી મળે છે? 10. કોની? 0 થી 10 જે વર્ગ છે એની વર્ગ લંબાઈ 10 છે. બીજા વર્ગની વાત કરીએ 10 થી 20, આની વર્ગ લંબાઈ મેળવવી હોય તો ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. અને યાદ રાખજો વર્ગ લંબાઈ છે એને આપણે h વડે દર્શાવીએ છીએ, સ્મોલ h. તો h બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. તો આ ઉર્ધ્વ સીમા કયા વર્ગની વાત કરવી છે? 10 થી 20. તો ઉર્ધ્વ સીમા 20 માઇનસ અધઃ સીમા 10 બરાબર કેટલું થાય? 10. એવી જ રીતે હવે તમને ખબર પડે કે 20 થી 30 જે વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી થાય? તો કે 30 માઇનસ 20 એટલે કે 10. આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ વર્ગ લંબાઈનું. આની અંદર ભૂલ ન કરતા, અધઃ સીમા માઇનસ ઉર્ધ્વ સીમા ન કરતા, બરોબર? આમાં ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા જ આવશે. વચ્ચે પ્લસ હોય ને તો તમે આગળ પાછળ કરી શકો, અહીંયા માઇનસ છે એટલે ખાસ યાદ રાખજો આ સૂત્ર, બરોબર? તો વર્ગ લંબાઈ જ્યારે સમાન ન હોય ત્યારે ધારેલ મધ્યકની રીત કરવી. જો આ વર્ગ લંબાઈ છે, પહેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી મળી આપણને? 10 મળી. બીજો વર્ગ 10 થી 20 ની વર્ગ લંબાઈ કેટલી મળી? 10 મળી. ત્રીજો વર્ગ 20 થી 30 એની વર્ગ લંબાઈ કેટલી મળે છે? 10 મળે છે. એટલે બધાની વર્ગ લંબાઈ સરખી છે, અહીંયા સમાન છે, બરોબર? હવે આ રીત ક્યારે વાપરવાની હોય? તો કે સમાન ન હોય ત્યારે વર્ગ લંબાઈ. ઉદાહરણ તરીકે આવી રીતે વર્ગો આપેલા હોય, જે વર્ગો છે 0 થી 4, ત્યાર પછીનો જે વર્ગ છે એ 4 થી 10, ત્યાર પછીનો જે વર્ગ છે એ 10 થી 18, ત્યાર પછી 18 થી 20. જો આ તમને જોતા ખબર પડી જાય. સૌથી પહેલો વર્ગ છે 0 થી 4, 0 થી 4 આની વર્ગ લંબાઈ મેળવવી હોય તો શું થાય? h બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. તો પહેલા વર્ગની વર્ગ લંબાઈ મળે છે 4. બીજો વર્ગ છે 4 થી 10, આની વર્ગ લંબાઈ મેળવવી હોય તો 10 માઇનસ 4 કેટલી મળે છે? 6. જો પહેલા વર્ગની વર્ગ લંબાઈ 4 મળી, બીજા વર્ગની વર્ગ લંબાઈ 6 મળી. તો આ જે છે આને કહેવાય અલગ અલગ વર્ગ લંબાઈ વાળા વર્ગો. તો જેની વર્ગ લંબાઈ સમાન ન હોય એવો જે કોઈ આપણી માહિતી આપેલી હશે અને ત્યારે આપણને એમ કહેશે કે જે માહિતી છે એનો મધ્યક મેળવો, ત્યારે આપણે આ જે ધારેલ મધ્યકની રીત છે એનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે. વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે ફરજિયાત ધારેલો મધ્યકની રીતથી ગણતરી કરવાની, બરોબર? હા, વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે કરી જ શકો, પણ સમાન ન હોય ત્યારે ફરજિયાત આ જ રીતથી કરવાનું, બરોબર? તો સૌથી પહેલું હતું પ્રત્યક્ષ અથવા તો સીધી રીત, ત્યાર પછી આવ્યું ધારેલ મધ્યકની રીત, સૂત્ર, અને સૂત્રની અંદર જે કઈ વસ્તુ આપેલી છે એના બરાબર શું થાય આ દરેક વસ્તુ યાદ રાખવાની છે. આ પણ એક માર્કમાં પૂછાઈ શકે કે ધારેલ મધ્યકની રીત ક્યારે વાપરી શકાય? તો કે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે, બરોબર?